લાયા ખેતરમાં ઓટો માર્યો વીરમ શું કરે હ એટલે જોતા દે મને. હા વિરમભાઈ ના ખેતરમાં રેગડો મળી ગયો, મૂળા મળી ગયા, બધું શાકભાજી મળી ગયું. 5-6 દાડાનું સેટિંગ થઈ ગયું આ શાકભાજીનું. કોઈ ગોતવા જવાની જરૂર નહીં, એમને ચો ખબર પડવાની કે કોણ વેણી ગયું કોણ વેણી ગયું. વેઢી જ વાળવાની જોઈ જાય તો થઈ પડે. પછી કિલો જેવા તો થઈ ગયા. હવે મૂળાનું કોક કરવું પડશે. મૂળા સારું ખાવા જોશે. મૂળા આ બરોબર નહીં. જ્યાં મૂળા હા મજા આવી નહીં. મૂળા ચીખા લાઈ જેવા દેખાય. એક કામ કરો, મૂળાને પોદાનું શાક બનાવવા લઈ જાઉં. ક્યાં ના હોય તો અમે મૂળા કરતી મૂળાને પોદાનું શાક સારું બને. દેશી રેગડા હાથમાં આવી ગયા. આ તો હારે ચાલો આજનું શાક ભાજીનો તો મેર પડી ગયો. હવે નેકરવા કરો કોઈક આવી જાય એના પેલા. બુરા સારું સારું છે. કોણ વેણા હતા? કને પૂછ્યું વેણો તમે? વિરમભાઈ નું ખેતર મારે તો કોઈ પૂછવાનું આવે. 5-6 દાડાનું તો લઈ લીધું. હવે કોઈ જોયા જેવું નહીં. સારું વેડો. અમારું કામ યાર વિરમ મારે વાત કરવી પડશે. જે વેણી વાળી લઈને જતા રહે. હવે પગલું કાઢી બધું અપ્લે કરવા દે. હવે તાંડું ઉગી ગયું તો બધું ભરાવવું પડશે. આર્યા હવે વિરમ હા બોલો બોલો. આ તે હું ખોલ્યું? આ બધી સદાવત ખોલે જે બધું વેણી જાય. આ તો મોટના લે તો સદાવત ખોલી હોય. ના હોય તો સદાવત ખોલે કે બધાને લે વેણી દે. હું થી તો કે તમે આ તો પેલો છોકરો અંદર વેણતો તો આ બધો રેગડો ને એવું. હવે એ તો હગા વાલા તો વેણી જાય. આ તો એ રાખતા મેલે ચીકોડી હોય ને હું બધા વેણી ખવડાવી દઉં બધાને. એવું થોડું ચાલે ભાઈ. એવું તો વેણી ખવડાવવાનું. આ તો હગા વાલા હતા તે થોડું આલ્યું. હગા વાલા હોય તો હાલ દેવાનું બધું. તો હું કરશું તાણ? હગા વાલા કોક માંગે તો આપણે મહેનત કરી પૈસા ઉભા કરવાના. એમ આપણે 2 ઓકની શરમ ધરવી પડે. કોક ની 2 ઓકની શરમ હોય તો 4-5 દાડાનું વેણી ગયો. એવું હતું તાણા હા તો હતો ને. હેડો કેજે. સારું હા હેડો હું જઉં તાર. હમણાં એ ચોક કોમમાં ઠેકોણો પડતા નહીં. ના પડે તારા રાજમાં કશું પડે નહીં. ખબર મારી વાત. હા પેલું મોડી આપડે તો કોમ રાખ્યું તું. હા પેલું પ્લાસ્ટર તોડવાનું. હા. બરોબર. તું કે સીડી નહીં એટલે આપણે નહીં પોકાતા. બરોબર. તો તું સીડી જેવો નહીં. પણ તું ના પહોંચી રોત. ઠેંગડા તું પોકાતો નહીં. હાલ ઊંચા થયો. આ વખતે સીધા ઉપર ઊભો એ રહે તો મારથી ઊંચો નહીં થતો. રૂપારું મેં 500 રૂપિયાનું કોમ રાખ્યું તું. 500 રૂપિયા તારે તે 500 ના દે ને 250 ભાગમાં ના આવે તે તારે 2-3 દાડા આપણે વાપરવા થયો તે. પણ આપણે ઈમાનદારીથી કોમ નિભાવવાનું હતું. અરે ઓ સર ઘઉં જબર થઈ ગયા હો. અરે ઘઉં થઈ ગયા થાય. ઘઉં ઉગાડ્યા હોય તો છે. અરે માલિક આપણને વાટવાનું કે તો 5-7 દાડાની હાજરી મળી રહેવા માં. એટલે માલિક આપણા આખા ગામ એમાં આપણે 2 જ મજૂરી. પણ પૂછીએ તો ખરા તને કોઈ વધો છે? હા તે માલિક નો મજૂર નહીં હોય આટલા કેટલા બધા ઘઉં આયા. પછી મજૂર ભેગા બીજા 2 આપણને ઉમેર દે ને તો મુઈ બહો હાજરીમાં તો અઠવાડિયું ખેંચાય ને તો કેટલા પૈસા આવે તો 15 દાડા નીકળે. નકર તું ભમરાના હંગાત તો કશું ચોય મજૂરી મળતી નહીં. તારા અંગાત તારા હંગાત નહીં મારે મળતી. તો પ્લાસ્ટરની મજૂરી કોઈ આટલો મોટો તો પ્લાસ્ટર બધું ટીચી નાખે એવો હતો તું. એકન ટોકન નતો ઉપાડતો રેતીના. તે પ્લાસ્ટર મેં તું કીધું કે પ્લાસ્ટર માં તને કોમ આવે તું પોકાતો ના આવે તો હું કરું. 3 દાડા મને નવડો ફેવર કરી છે. કામકાજ ગોતતો નહીં. મારે એકલા દોડ બધું કરવાનું. હા મોના લે વગર વાત કરો. એ થોડો દોડે બોલો. તારા હંગાત જેનનો ફરું હું ને હા તારા હંગાત જેનનો ફરું ને જે ઘરના એ પતી ગયા પૈસા. મારા તને ચો વધ્યા ખીજા જો ને 1 રૂપિયો નહીં. 3 દાડા ફેવર કરી તો કોમની ગોત કરતો નહીં. ઓધી આજે મળી જે હ. આજ તો હારા ગાયના શકન ત્યાં મળી રહે. હો ઓના ગાયના સકન થઈ ગયા. રોજ સકન લઈને જઈએ હે ને નહીં જતા રોજ સકન લઈને. રોજ તો તાર ડોશીના શકન થાય તાણ. એટલે ડોસી મારી એકલી ને સકન થાય. ઓ તાર ડોશી ઓમ હવારે આમ ટોકર ઉપાડીને આવતા હોય ઓમ કરતા. તને તારી ડોસીને સકન નહીં દેતા. તારી ડોસીને સકન ન રહેતા મન તો. એ હોય આપણે ડોશી એવી મળે. ઓ વડીલ વડીલ
હા બોલો. શું કરો હો? ઊંઘ્યો તો તમે દોઢાઈમાં બોલો આટલું એટલે તમારો આંખો ફૂટી ગયા દેખાતું નહીં કાવું કરતો તો. કોમ કરતા હતા એટલે મૂળા વાયા વડીલ મૂળા? દેખાય એવું તમને? મેથી મેથી. આ તો મેથી વાઈ હ. એટલે અમે શું કહીએ ખબર હે? હા બોલો. કે અમાર બેને લાયક કોઈ કોમકાજ હોય તો કહેજો. કોમ? મજૂરી વજૂરી. મજૂરી બધું ચમ મજૂરી એટલે કોમકાજ તમે બે છો કોમ કરવા લાગો હો. છેમ નહીં દેખાતા? એકનું મોટું કાર્ટૂન જેવું લાગે, એકનું મોટું ટેડી બેર જેવું લાગે. હા? આમ નહીં લાગતા બારવટિયા? તો બારવટિયા શરીર હે બારવટિયા જેવો તમારો. પણ અમે શું કહીએ વડીલ હા બોલો. જો કોમકાજ હોય તો અપાવો ને તમે અમે કોમ કરેવા છીએ ઘણી જગ્યાએ અમે કોમ કરી નાખ્યો એ પેલા હું કામ કરતા હતા? પેલા 2-3 ઘરનો કોમ રાખ્યો તો પ્લાસ્ટર તોડવાનો બરોબર. એ પતાઈને આયા પછી એ 2 જગ્યાએ કરીએ કોમ જ્યાં હમ. હા. અને હવે આ ખેતર બાજુ ઓટો મારજે ચોક વળી ખેતર નું કોમકાજ ચોક મળી જાય હમ. તો વળી ગોતા ગોતા ફરીએ ચમ ભાઈ રમતું તો તમે પ્લાસ્ટર જ તોડો, અમે નહીં ફાવે તમને આ રીતે. દાદા બહુ પેલા અમે શેતાનનું કામ રાખ્યું હતું પણ અમે એવું કામ કર્યું કે અમે કાઢી મેલ્યા. ચમ કાઢી મેલ્યા? અમારી ઈમાનદારી એવી ઈમાનદારી હતી. અમારી ચેવી હા જેવી ઈમાનદારી હતી કણ? ઈકણ હતું એવું. સાચા મનથી કોમ કરવાનું આમાં હાચામાંથી કોમ તો જેવું કરતા તમે. હા આમ ધણી લાગુ જો કે ના ભાઈ રાખ્યા હોય ને મજૂર તો પૂરી ઈમાનદારી થી કોમ કરે છે. અમે હતા ચીકુડીના ફાર્મમાં. બરોબર. તે એ મોણે એવું કીધેલું જે અમાર શેઠ હતા ને એમને એવું કીધેલું કે આ ચીકુડી ગમે તે મોણો આવે ને તો એ નહીં હાલવાનું. દર વખત જે ભરાવતા હોય ને એના કટ્ટા ભરાવાના. બરોબર. અને શેઠ 2-3 કટ્ટા જે અમે હાલતા એ એક વખત ઓછા કરી નાખ્યા ચીકુ. ઓછા આયા તે અમારી ઈમાનદારી અમે ના હાલીએ પછી ચીકુ શું કરવા હાલીએ. હમ. તે અમે ભરાવા થયા ને તે શેઠ કે મને નહીં હાલવાના. તે શેઠને તો હાલ્યા નહીં. પછી એ શેઠને હાલ્યા નહીં ને તે શેઠ શું કે ખબર હે? તમારી ઈમાનદારી અમારે ચેક કર. એ શેઠ કે હવે આ વખત ચીકુ અમને હાલો. અમે શું કરવા હાલીએ ચીકુ? અમારી ઈમાનદાર જે ભરાતા હોય અમે તો એ ભરાઈ જઈએ કે નહીં તાણા. એવી એ તો શેઠ અમારી નહીં ના ઈમાનદારી. હાલ્યા. તે શેઠે કાઢી મેલ્યા. અમારી ઈમાનદારી થી અમે કોમ કરે જતા હતા. હા અમને એવી છે ઈમાનદારી. આ જેવા મજૂર કહેવાય. પોતાના શેઠના પોતાના ખેતરમાં મજૂરી કરવાની, એ શેઠને વસ્તુ ના હાલે. અમારી ઈમાનદારી પૂરી ના પાડી દી કે કોઈ નહીં આવવાનું એટલે પછી શેઠ હોય તો શું થઈ ગયું નહીં ના મળે શેઠ તો શેઠનો બાય હાલે ને તોય ના કોઈ હાલી. ના આલીએ. આવી અમારી ઈમાનદારી કોમ તો કોઈ નહીં હશે તો તમને કહે. હશે હશે જો કે શેતર આટલું બધા શેતર હન કોમ ના હોય. ખેતર તો હોય બધું, આપણું કોમ થોડું હોય. અને શેઠના માલિક કયો છે? એ તો મરી જાય ચાલ ને. શેઠના માલિક? ખેતર ના લે ખેતરના માલિક. ખેતરના માલિક કયો છે? એ તો મરી જાય. કાલે એમનું 12મું હતું. ઓહો આટલું ઝડપી? અમારે તો એક ઝડપી પતા. બહુ ઝડપી પતાઈ દે હારે લાડવા ખાવાની ઉતાવળ હશે. વાહ જોઈએ તને બીજે ચોક કોમ હોય તો હો બધી શાકો બેગો વટાવવાનો હોય ને તોય કેજો. યાર તારી અમે મારે મજૂરની તો જરૂર છે. પેલા રેગડા પેલા મૂળા બધા વેણી જાય હે. એને 2 ચોકિયાની જરૂર હ. લા આ બેને ચોકી કરે એવા લાગે તો બોલાવું. ઓ ભાઈ વાય 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 વાય. બોલો બોલો. કોમ હ ખરું તમાર બેનું પણ કેટલી હાજરી લેહો તમે? કેટલી હાજરી લઈશું તમે નક્કી કરો ને 10 વખત તમે નક્કી કરો ને. એવું હે? કોમ કશું નહીં કરવાનું. કોમ કશું નહીં કરો. ખાલી ખેતરમાં મારા મૂળા અને રેગડો વાયેલો હે ને હા. એની ચોકી કરવાની હ. ઓહો એ તો અમારી ઈમાનદારી થી અમે એવી ચોકી કરશું ને કે તમારો આમ થપકો નહીં આવે. તાણા ₹100 લે એક દાડાના. ના હો ના ચાલે. એ રમતા હા ઓય હમુદાના હો હો તો હો 200 લેવા પડે તો યાર. 200 ની તું વાત કર 200 હાલજો. આ તો ₹100 લે. હા હા પણ હાથે ઉપર છે ખેતર અરે તમારે. કૂતરું ના આવે અંદર મોખાય નહીં આવે મોખ. મોકઈ ના મચ્છર ના આવે કશું ના આવે એવી અમારી ઈમાનદારી કશું ના આવે તાણા. ઝપટમાં કાઢ નાખે કૂતરો કાઢ નાખીએ હાલો તો હું તમને ચા પીવડાવું અને કોમ બતાવી દઉં. નબો. એટલે હડો હડો હા હા આ જીવા કાકા ચોકડ હેડે લે શાકભાજી લેવા જો ગામમાં. શાકભાજી હુઆ શાકભાજી તો આપડે પેલા વિરમ કાકા ખેતરમાં વાયેલી છે ને ભૂડો વાયલી હે તાણ હું વાયુ હે
રેગડો હ મૂળા હ મોસ પેલું આ શું કેવાય દૂધી ને બધું વાયેલું હ એવું હોય બહુ હોય. તો ખોટું ગામમાં હેડીને બુડો 5 કિલોમીટર જવું એના કરતી હોય એટલે આપણે ચો ના પાડવાના તો જવું ઈથી જ લઈ લેવું સારું તો જવું તાણ લેતા હતા હારું હેડો એ દાંતેણા મદડો ગાલીને હોલો ટોવા જોતો દાંતેડા બદડું ગાલીને હોલો ટોવા જોતો ફૂલો ન રમતું બે ખેતરમાં રમા આયો ફૂલિયા શું કરી હે આવું મંડ્યો ખરાબ બપોરે ટેસ્ટ કરવા કોઈ કૂતરું બૂતરું ના આવે એટલે ઢીસ 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 એ કરું તો હું રોજ ઉલાવડો હતા ખખડાવવાની શું જરૂર છે ખખડાવ પડો તો પા આ નહીં મારજો આ હું ગોફેલને રોજ ઉલાવડાડું છું ને એવું તાણે અત્યારથી તો પેલો એ થઈ ગયો ઈમાનદારી હો તાર તો રોજ આવક થઈ ગઈ ને રોજ તને આલી દે ને એ આ બાકી તમને મારી પૈસા 200 આવવાના 200 આવને આલી દે તને આલી દીધા આ દે જોખી ખરાબ બફોરે કોને ઊંઘવા જતો આ ને રાખી ઢીસ જાઓ. ઢીસ ઢીસ આજુબાજુ કઈ મારશે ખેતર આપણું જ છે આપણું જ છે એટલે માલિક નું એ નહીં આપણું ખેતર હ હવે હા એ વાત સાચી હો હાલ તો આપણું જ કહેવાય માલિક નો બા આવો આપણો શું ફરક પડે આપણને કોઈ ફરક પડતો નહીં પણ તું ખખડાવ ને આવે હું ઓલા ઉડાડ્યું હતું આ તો ચીયો પૂછ્યા વગર આવી જાય ને છૂટું દાંતેણું ચોળું ગરમ ના જો ભાઈ જાય ને એ તાવ દાતો હોય ને તને મારશે ના હોય શું ના હોય આ બધું વાટી નાખું કશું નહીં ભાડી વાઢી નાખે તો અરે પણ હોવા નહીં આપણે તો આવું કામ એ કરવાનું જા ને આપણે બેને ખંચી નાખશે જુદા વાઢી નાખવું હતી આપણે આમ ચો આપણે ચોકી કરવાનું કીધું હ આપણે ખાલી ચોકી જ કરવાની તારે ઓય આવીને અંદર આવીને ખખડાવવાની એ જરૂર નહીં લાગે એટલે 200 રૂપિયા હાલશે સમ નહીં યાર મન તો નહીં લાગતું પૂરી આપણી ઈમાનદારી ચમ ના હાલે ઈમાનદારી તો યાર આપણી જબ્બર હ પેલા એને ચીકુ નહીં લેવા દીધા તો વળકને રેગડો બેગડો મેથી ને પાલક ને બધું શું લેવા દઈશું કશું ના લેવા દો ને ભાવ છે ખબર કશું અડવા ના દઈએ અને ના અડવા દે આપણે પૈસા ના આલે ને બધું ઉખાણી વેચી અને મારવાનું હું તો ફૂલો વાતનું ફોરો ને વજનનું ફોરો હું તો એ માલિક ને ના અડવા દઉં તું તો જબ્બર ફોરો હો ભાવ એવી મારી ઈમાનદારી એક ફૂંકે ઉડી જાય ને પાહો એવી ઈમાનદારી હોય તું હણા જેવા આમ થઈ ગયું તું બહુ હાઈટમાં બહુ છે એટલે જો એ આમ જો લાકડી હતા કરતી ને એની પડે હા પણ એ તો આઈ જ જોવા ખખડાવ બખડાવ જવું નહીં તું ખખડાવવાનું રહેવા દે ચોકી જ કરવાની એટલે ખાલી ખેતરમાં ઓટો જ ના આવવાનું આપણે તું બીજું કોઈ તારા કરવાનું માટે આ લાકડી લાયો હમ. મારા માટે કોઈ ના લાયો નહીં. એ તો મને થોડી કૂતરાની બીક લાગે ને એટલે અમે મારા હાથ લ્યા ને ચમકા આપણે બે રહ્યા હાલ તો અજોણા અજોણા તો વાત કૂતરું આઈને હતી કરડી જાય તો આ રેગડો તો ખાઈએ તને ખાઈએ પેલા તો ઇન્જેક્શન ખાઈએ ને એ ગોઠવાને મારી લાય કરી ઓમ કુદરત એ ચોળે મને નહીં ચોળવાની એ તો ટ્રાય કરતો તો ટ્રાય કરો તેવો સસરી હા ચીકુડી માં આપણને કાઢી મેલ્યા આપણી ઈમાનદારી હતી તો એને કાઢી મેલ્યા હમ. વાયકણ આપણો ઈમાનદારી વાયકણે નિભાવવાની ફૂલા હા હું વેણી હી રેગડો જો ઊંચો આવ્યો કે નહીં લઈ જાવ ડોશી માટે ડોસી માટે નહીં આપણે હોદનું ખાવાનું શું કરશું વાદનું ખાવાનું એ તો પેલા કહીશું તે કરી આલશે એટલે મરચો ચટણી બનાવી વાત તો સાચી પણ મરચો કરતે તો લસણ ની ચટણી સારી લાગે મરચો ની હારી લાગે તું વળી શું ખાવામાં સમજો એવું એટલે પેલું કોણ હા હારું કોક બા લાગે હે મોટો વેણા આખું એવું જ લાગે હેડ 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 તપાસ કરી હેડ, હેડ. વેણી છે જોજો હો લપસી જાય એવું હે જોઈ લીધું ઓ બા ઓ બા તો હા કોણ હાર્યું એ ડોહો હે કે બા હે જો મને કોમ તો જવાનું જેવું લાગે એ ભાઈ ઓય ઓય હા ભાઈ આ ચો વેણવા બેવા મંડ્યો હે. આ બધું રેગણ બેગડો તમે બાનું હો તે વેણો હો કને પૂછી મેળો શાકભાજી કરવા લઈ જાઉં ભાઈ કોને કીધું કોને કીધું વિરમભાઈએ કીધેલું હો અમને વિરમભાઈએ કીધું હોય કે એમના બાએ કીધું હોય શું કરવા વેણો હો તમે વિરમભાઈ નું કેતા નહીં આવી વિરમભાઈ નું ખેતર પર ચોકી અમારી છે હવે તો ખેતર હે અમારું હે, ચોકી નહીં ચોકી તો હોય મને જાણવા દો અરે રહેવા દો રહેવા દો અરે રહેવા દો ને કમળો મને આવે ને બે ને એટલે ભાઈ મેળો વિરમભાઈ નું ખેતર હે, વિરમભાઈએ કીધું તું હે. નેકન ને બીજી દફા કહેવાનો ભાઈ પાછળ મેળ વિરમભાઈ નહીં આ રહેવા દે વિરમભાઈએ કીધેલું કે શાકભાજી લઈ જજો વિરમભાઈએ કીધેલું હા હોવે. વિરમભાઈ ના બા તો નહીં શી ખબર હો ઉંમર લાયક એટલે એક કોમ તમે રહો તો અમે તમને બરાબર, વેણીએ અમે વેણિયા લઈએ. હા, વેણ્યા લો તમે ફૂલા વેણજે અજ્જે ફટાફટ હો કૂતરો આવ્યો તાર ઉલાટાન ને લ્યો અરે આ વિરમભાઈ છે.
તમ કાઢું મેં તમને ના નહીં પાડે કે કોઈને વેણી આલવાનું નહીં. પણ હવે અમને ઉંમર લાયક લાગે તે મેં કીધું અમને શું ખબર કે તમે પોતે વિરમભાઈ છો. હા અમને લાગ્યું તમે બા આયા. આ ઉંમર લાયક આવે કોઈ મારું નામ દઈને આવે પોતે હું આવું ને હા તોય નહીં આલવાનું. હવે તો કોઈ નહીં મળે રેકડો. હવે તો તમે હું તમાર બા આવશે ને તો ભાગી નાખ્યું પણ રેગડો નહીં હા આવ્યું. હા હું પોતે આવ્યું પોરે એમ કોઈ વેણી આલો તોય નહીં વેણી આલવાનું. તમને નહીં આલીએ. સાચું કેવું હા ને સાચું કહું તમારી ઈમાનદારી જોઈ લો તાણે. હારું હવે તમે- ભૂલ ના થઈ જો ના, કાઢી મેરે બેન ના, નહીં ભૂલતા, કાઢી ના મેળતા, કાઢી ના કોઈને મેળતા. કોઈ નહીં મારું ભૂલતા. નામ દઈને આવે કોઈ હગો આવે એને કોઈ હાલવાનો નહીં રેગડો. કોઈ નહીં આલીએ. બરોબર બરોબર હવે બોલો ભૂલ થાય ને તો કે અમારો પગાર જે આલો ને પૈસા હાલવાનું નહીં. હવે ભૂલ ના થઈ જો બેને કાઢી નહીં મેલી. થાય, નહીં થાય. નહીં તમે થાય, નહીં ચિંતા થાય. ના કરશો વિરમભાઈ, હવે લગી ભૂલ નહીં થાય. આ તો હું તમારી પરીક્ષા લેવા આવ્યો તો બે જણ નહીં. ખરું, પરીક્ષા ખરું લેવા. ખરું ખરું પણ આપણે રમતું ગમે હવે તો ગમે તે આવે કોઈને નહીં આવવાનું. વિરમભાઈ પોતે આવે તોય નહીં આવવાનું રેગડું. તો હવે કે છોકરું આ કોઈને જ નહીં. શાકભાજી લગી તોડવા જ નહીં દેવાનું. હા, અડવા હવે જ નહીં નહીં આલવાનું, કોઈને નહીં આલવાનું. હા, નહીં આલી, નહીં આલી. તોડવા નહીં આમ આ તમે પગ મેલો ને તોય મારવાનો. તમે એક ધોર રાખો હું પેલી ચીકુડી બાજુ ઓટો મારતા હો. હા, જતા આવો, બરોબર. જતા આવો, જતા આવો. તું આમ જા હું આમ જાઉં. એટલે રમતું હા તે આપણ તો ખાલી ચોકી આલી છે કા આ બધું વેણવાનું બેણવાનું બધું ના શી ખબર? કેટલી જફા માર્યું મેં કરાવી. એટલે હું કહું આ અંદર ખેતરમાં ના આપણે સીધે રખડો. આપણે પેલું પૈસાનું કરાય થોડું હવે. પૈસા તો પછી આપણે 200 ના લેવા પડે 250 જેવા તો 200, ચાલે 250 જુઓ. નહીં, તારા 200 મારા 200 થોડો ઘણા પૈસા લઈ લે એમના જોડે હી. હમણાં હોદના પોરના જઈએ તો યા મરચું હળદર ને બધું શાકભાજી તો હોય જ છે. મારા ડોશીએ બૂમો પાડે મરચું ને બધું પતી આ તો ગયું. હોજે બાજીના રોટલા બનાવીએ. તું બનાવજે. ચોખ્ખા ઘીનો શીરો ખાઈશું. જીરાને સાઈડમાં રાખને, મૂળાની ભાજી અને બાજીના રોટલા. હવે પેલી મકા બરોબર. પેલા ડોહાનું શેતર એમાં મુરાન ભાજી રહે. લેડો ઇંગળો તમે આમ જો હું આ મકા જઉં બરોબર. એ ફૂલા હા, ભૂખ લાગી હે. જઈએ હોટલમાં. હોટલમાં પૈસા તારું બાલ છે હે? તાર રેગડો ખાઈ જા 2-4. નકા મૂળા ખેંચીને ખાઈ જા. મૂળા તો ખવાય રેગડો ના ખવાય. મૂળો સૌથી હારા મારો એક ખાય ને તો તને આમ જો લે આ. પાહા રેગડા આમ ભાળ. કાકો, જા, જતા આમ, જતા. કાકો. એ કાકા, પહોંચી. એ કાકા. અલે આ કુના પૂછાવાના વેવા મંડ્યા હો તમે. એ વાપરતા નહીં કાકા, વાપરતા નહીં કાકા પૂછાવાના. જા ને ભાઈ હોયથી અલે આમ છેતર ચોકી મારી છે. એટલે હેડ ડોમ અલે હેડ ને એકદમ ઉપર થી તમે બાને કોણ કોણ હોયથી બાને કોણ કોણ વિરમભાઈ નું ખેતર નહીં વિરમભાઈ નું ખબર પણ ચોકી મારી છે. તો કરે ચોકી તમારી અરે તમે ખેતર બહાર અમારું, નીકળજો, બહાર વિરમભાઈનું. નીકળો. લે નહીં મોને નીકળતા નહીં તે નીકળતા નહીં. વેણવા દેતા નહીં આપણું રમતું જ્યાં ત્યારે માર ખાવ તો મને જ આગળ કરી દે. બે એવી હાલી હે ને હારું કાકુ હા હું તો તાકાત વાળું. એ રમતા, એ રમતા. જય ખાધી મેથી પાક ગાઢ્યો કે ધોકા પાક લાકડો પર કર મને તો બે હાલી બે આલી ગોઠે એવું નહીં કાકુ. લોટરીની ટિકિટ લોટરી નહીં, બે ચાપો ડાળી દીધી મને તો. એમ કે કતા ત્યાં તમે તું જબર પોકો હો નકર તમે તો અંગ કહેતા હોય પાડી નાખું મારી નાખું. હું ખરે તું જોતો તારું કોમ નહીં આખો જા. જા હવે હું હુડો પડી જા તું. એ ડોહા એ આ રેગડા વેણવાનું કોને પૂછીને કર્યું પૂછ અલ્યા તમે આ શેતાનમાં વેગડા નહીં વેણવાના એક ફે ના નહીં પાડી. વિરમભાઈ નું ખેતર તે વિરમભાઈ નું ખેતર હોય તો શું થઈ ગયું હવે ખેતર વિરમભાઈ નું નહીં અમારું હો. તો રેકડો લેવા અલ્યા તારે માનતો નહીં ડોહો ઓય બા બાર હજુ બની પડતી ગુલા પકડ ફેલી લે ફેલી લે ગુલામ લે રમ તું લે. અલ્યા બોલે ઓરે નાઠો ને નાઠો નાઠો શેતરમાં રેગડા લેવાની આવે આપણે બેની એક તાકાત એક કરી પર તાણે મી રાવ. હજુ પૂરે યાર બે બેને ખંચી રહેતા હોને તો પાછા
તમારથી કોઈ ને તું મું વળે ને તાર હવે લાઈન. સોની મોની બંધ થા, હું આ લઈને આવ્યો, હથિયાર હું લઈને આવ્યો, આ લાકડીનો પાવડો હું લઈને આવ્યો, તાણે જ્યાં તો ખરી પણ ભાગી નાખ્યા. મારે આ જબરા નહીં. ઉભો રહ્યો ભાઈ ન કઈ ના તો બોડું ફોન નાખો. બસ બસ હવે જતો રહ્યો, હવે વાયરી ફાડી નહીં થોડી થોડી. રેગડો જોજે રેગડો અંદર. આ તો ભૂલાઈ ગયો, લઈ આડી તો એ રહ્યો. હાય. કોઈને તમે નહીં. વિરમભાઈએ ના પાડે, કોઈને નહીં હેડો તો એટલે કોઈને નહીં. ઓહો હારો હારો રેકડો લઈને હેડો તો ચોહી ફૂલા ચોહી ભાઈ? આવે આવે. એ ફૂલા ભાઈ હા હવે તો આપણે નહીં લઈ જતા. તાણ લઈ લે, નહીં શાક બનાવતા આપણે મેં કે નહીં. હઉ એટલે આપણે હોજે જઈને પડતું નહીં, કોનું પડતું ના થાય નહીં. તાણ સંભાળ્યા કાંઈ ખાશું. સંભાળ્યો ખાઓ. લાપસી કેન્સલ યાર. લાપસી કે આ લાપસી જો એને હું એક કહેવાય. કામ કર, એક કામ કર, સંભાળ્યો ના અંદર હે ને સારો એવો મસાલો ભરજે, એટલે કયો પેલો પોંચો નો મસ્ત મસ્ત મસાલો ભરજે, અને ભરતું મસ્ત કેવું બનાવી, રોટલા જ હું ટીપી નાખું. આવડો હા હા ટીપી નાખું. તું ચેલા ખાય? 10-15. આખા મહેલા તું એકલો ખાઈ જઈએ. હો હવે તું અડધા રોટલાનું ઘરાક છી. એટલે પછી બહુ બોલો ને એને કે બારું બાર નીકળી એમ નહીં, જાય. હું કહું આપણે બેનો ભાગો એક જ રોટલો બનાવીએ અને એને 4 ભાગ પાડીએ. હવે તો તું કહે એક એક કટકો તારે ખાવાનો, એક કટકો મારે ખાવાનો, એક કયા 2 કટકા કૂતરો નાખવાના. આપણું એનું શરીર એવું નહીં. તો ભાઈ કૂતરો મને જ ગણી લેજો ને. તું અમે આમ તો કૂતરા જેવું જ છે. મારા આંગા છે નહીં, તને કૂતરા જેવું મને જ છે. ભૂખ લાગી છે. ભૂખ લાગી છે વાહ એટલે યાર કોક મરચું બરચું વાટીએ તો મેં તને મરચું બતાવી દઉં, ખબર હવે યાર હે? હેડ. તાણ હવે તો સુધી છે ચોહી આવી જાય આવા ને આવા. સાચી વાત છે હો. મરચા તો લેવા જઈએ કે ખેતરમાં. તો લઈ લઈએ. એ રોમ લખણની જોડી આ રમતુની ફૂલાની, રોમ લખણની જોડી આખા ખેતરમાં કોઈ શકે ના. ગઈડ્યો, ગઈડ્યો. કે આપણી રમતુની ને ફૂલાની, એ રોમ લખણની જોડી આખા ખેતરમાં કોઈ શકે ના તોડી. કેવું ગાયો? સારું ગાય. રમતું જ ના ગમાડે તો બીજો તો શું ગમાડશે? એટલે ગીત તો ગમ્યું બુડો. ના ગમ્યું? ગમ્યું ગીત તો. કારણ હવે અમે જ્યાં જ્યાં ગીતો ગયા ને ત્યાં તમારો મોઢો ચડ્યો ને ચડ્યો જ હોય છે. ચાલો ને હવે કંટાળે યાર અમે તો. ચમ કંટાળ્યા? ખાલી ખોટું આપણે તો ખેતરનું કામ લીધું. સાચી વાત છે હો. કંટાળો આવે હવાના બેહી રહીએ. એક કામ કર ને, પેલો આ વિરમભાઈ પોણી એ પૂછવા નહીં આયા. આ વિરમનું કોક કરવું આપણે? શું કરશું? હે કિડનેપ કરી લઈશું. કોક કરીએ વિરમનું. હે ચાકિંગ કરવું હોય? હા આપણે રાતે હે ને અમે રાતે રહેવું જ પડશે. રાતે ને ઊંઘ્યા હોય ને જમીનના દસ્તાવેજ લઈ આવીએ. હા અમે એમના ઊંઘ્યા એટલે ચો ખબર પડે અંગૂઠો લગાવી દઈશું. રાતે જેવું તે રેગડાનું ભરથું બનાવ્યું, શરીર બગડ્યું મારતો. પડતામ થોડી હિંગ ન ખાઈ દીધી. હા તમે મારો સુર ચેવો નીકળ્યો કે ગાવામાં? આરો નીકળ્યો. જોરદાર ના નીકળ્યો. એ આખા હું ખેતરમાં તો તડસ્યો રમતુન થયો ફૂલાની યાર. જોડી કોઈ ના શકતું. ત્યાં આખા ખેતરમાં આપણા સિવાય કોણ? હા આપણી એ વાત ઈમાનદારીના સાચી. કારણે કોઈ અંદર બેહીએ નહીં એકતું. આપણી જેવી ઈમાનદારી છે જોરદાર જબ્બર. નહીં તાણ. હા. અને આપણે આવીને આવી મજૂરી કરીએ ને આગળ આવી જઈએ. એક દાડો હે ને આપણું આપણા પોતાની જમીન હશે પોતાની જમીન હશે, પોતાનો બોર હશે, પોતાનું ફાર્મ હાઉસ હશે. અને એમાં બીજા નોકરી કરતા હશે. રમતા ફાર્મ હાઉસ નહીં, ફુલાભાઈ ફાર્મ હાઉસ. ફૂલા રમતા ફાર્મ હાઉસ. ના મારું નામ જ આવે. ત્યાં આવ્યું ને રમતા ફૂલા ફાર્મ હાઉસ. રમતા ફૂલા નહીં, તારું શું આવશે ખબર? ખાઈશ આપણું ફાર્મ હાઉસ. જા તન માર તો તા ભેગું જ નહીં રહેવું. પડે 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 એના ચવાય બેનું નામ લખે છું. હેડ 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 હેડ. હા? ચોકી કરવા હેડ, ટીમ્બા ચોકી કરવા હેડ. એ બકા એ મકા આપણે બે શું કરશું? મંજીરાઓ કરશું? મને આ તો આમાં ઓમ ના જવા દો. હેડ, ઓમ હેડ. હા. પેલી બાજુ ભૂંડ ના પડ્યો હોય. એ દોડો જો કાલ 2 કૂતરો મેં કાઢ્યો તો. મેં 2 મોફો ખાધી. એક આ હમણાં બુડો તમે તો આવતા જ નહીં અમારા ગામમાં. ભાઈ ટાઈમ જ મળતો નહીં, શું કરે? બીજું આ ઘઉં બૂમ કોઈ વાયુ ગયો? ઘઉં બધો વાયા ના શાકભાજી આખો તો સારું કર્યું હો. અને તમે આયા હો ને હા તો પેલું રેગડા મૂળા ને એવું લેતા જ જો. મૂળામ તો ના આ વખત ના જતા પાછા કરશે કાકા. જોઈએ, હેડો ને ખેતરમાં જઈએ. બરોબર એટલે આ વખત તો તમે કોઈ લાયો ય નહીં હું કહું. આરે ઠેલી તમે વેણતા છો, હું ઘેર ચા મેલવાનું કઈ ના આવો તમે. બરોબર હા એ મૂળા અને રેગડા ને તમે વેણો. આ રહ્યું જ આપણું જ છે. આ આપણું બાપડું બધું આ રહ્યું આપણું જ છે. હા હેડો ભાઈ. હા તમે વેણતા તો હું ઘેર જઈને આવું. હા હેડો તો જોઈએ, હેડો. વેણવાનું કીધું, વેણવું તો થોડું લઈ જઈએ ના છોકરાઓને. બીજું શું કરે શાકભાજી થશે હવે. હારો હારો લઈ જઈએ. ખાતું નહીં.
ઓહો હો હો. એટલે વિરમભાઈના ખેતરમાં શું હોય બધું ઊંડ છે. હા આખો દાડો ચિયોક ને ચિયોક વેણો આવતા હોય. જો ભેણા. આ તો બે હંગાત જઈએ ચેડામાં નહીં જવું. વાત તો વાંચી ને પેલી વખત જેવું થાય. એય વડીલ વડીલ ઓ વડી. ઓ વડીલ હા તમારે રેગડો બેગડો મેળવા મને પૂછ્યા હા આ થોડું શાકભાજી માટે વિરમભાઈ અને ભૂંડ ચોકન દેખાતા હતા. ચોકન તમને ફૂલ લાગે તે તો ભૂલ ને ભૂલ. તમે બે સાહેબ હળે એકલી જેવા બે ઉઠ લાવો. ના, તમે હવે વડીલો એટલે અમે કશું કહેતા નહીં મોન મર્યાદા પણ મન રાખીએ. મર્યાદા રાખીએ નકર હટ્ટા કટ્ટા હોય ને મારા જેવા તો 2-4 જણ તો આમ પસાડીને મારું કહેતા નહીં એટલે કહેતા તાણ હું તે વડીલ આ પૂછ્યા ગયા છે અને તમે રેગડો બેગડો વેણવા માંડ્યા હો તમને ખબર કરું તમારું છે છે? મારું છે છે તો તમારું છે. ઓહો હો 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 ચાલનું અમને તો યાર વિરમભાઈ એવું આ શું કર્યું કોઈ ખબર પડતી નહીં. અમારી ચોકી છે હોય મેં ચોકી રૂપિયા બધું હોય. ચોકી તમારી Totally અમારું છે. છે. વાહ. એ ચોકીનો ધણી તમે થઈ આજ ગયા. તમે આ રેગડો કાઢો બધો કાઢો હલાવો. રેગડો ને બેગડો કોઈ લાવો. ખોદું નહીં એડવા દઈએ શાંતિ રાખો શાંતિ રાખો. શાંતિ હોય નહીં રે. ચમ શાંતિ જતી રહી ઘેર. અરે, રમતું હા આ બાજુ હોય વડીલે એટલે મને દયા આવે દયા તો જો મને આવે. હટ્ટો કટ્ટો હોત તો લાકડી ભાગી નાખો તેવો મારું હું તોય તમને ફોલાય ખબર ને મારું મગજ જેવું હું ફૂલો ફોલો વજન નો તો ફોરો અને વાતો નો ફોર પણ હાલ ભારે પાડી થઈ દો ગયા. હાલ. હાલ ભારે થઈ પણ ગયા. હારું વડીલા ફોલાય એ બાર કાઢી. વડીલ 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 લગે તમે વડીલ ભાઈ નહીં વધારે લેવા થોડો મને અમે લઈ આવો. તમારું મોન થોડો રાખીએ ને તમે લગીને બાંધી નહીં ખાલી નહીં અરે વેણિયા ખોદું બહાર નહીં. નીકળું છું, ખાલી વેણિયા ખોટું અમારો મોન મળી આવ્યો. આ નહીં મળે. તમે નેકળો કે નહીં નેકળતા એમ કેજો નહીં મળે. પણ થોડા હું વેણી નહીં નહીં લાવતો. વેણમાં નહીં વેણમાં. પાછો જો નહીં વેણમાં આવા જાઓ નહીં મોન તૂટી જા. પણ થોડા વેણ લો. અલ્યા, મોન તૂટી જા. રમતો તું કઈમ કરું હા ઈંગે પણ લેવાનું ના વડીલ વડીલ છે. હારું. વડીલ હજુ મોન રાખો બહાર નીકળી જાઓ. તાણ ઓ વડીલ અલ્યા ભાઈ તમે તમારું કરો ને, અલા. મારું કરવા દે ને યાર. ઓમાવ 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 આ સાઈડ આવો. હાલ લો. હા તમે અમે એવું ભાગવત કહીએ તમારે આગળ કે તમે આગળ હેડે જો ખેતરમાં ના, ભાગવત નહીં કરતા આપણે. હા કથા કરો ને આપો. આ અમે કહીએ તમને સમજાતું જ લાગી છે તમને આવું વેણવા આ આવ્યા રેગડો ને બેગડો તમે આ નહીં વધારે લીધો ને. હતા? હેડો, તો બંને કામ કરજો બંને કામ કરો હોયથી પણ નહીં વધારે લેવો. અમે છુટ્ટી આવે ને તો ભાગી નાખીએ. હુઆ તાણ મોનતા નહીં. નેકળું કે નેકળું નથી વધારે લીધો. નેકળું લેજે પકડો પકડ બંને નીકળો બહાર નીકળો. બંને કરજો તમે અલ્યા, બહાર નીકળો તમે બહાર જ નીકળો બહાર નીકળો. હોવ ને બહાર નીકળો અલ્યા ભાઈ શું મોનતા સપા? નહીં ચાંદાય. બહાર નીકળો હે? ચાંદનાઈ વાળી ના કગાર હોય કગાર કોઈ કગાર હિન્દુ કરી છે તારો દેતા એવું હોય, કરો. નહીં. તાણ નીકળો બહાર. એટલે પણ નહીં વધારે લેવાનો. હવે નહીં આ બતાય નહીં ને ઓછો નહીં લેવાનો જ નહીં રેકડાનું પોતું એ નહીં લેવા દઈએ. કશું મોડા નહીં કશું નહીં જો મુળા. પૈસા ખર્ચી લાવો જો શાકભાજી તાણ આ તો વડીલ છે એટલે કશું કહેતા નહીં એટલે નોક તમે હવે તમે શોખ પણ એમ કયો ને એ રમતું ને ફૂલો રમતું પણ રમવા માંડો. લંબા મોડેલ આ બા તો એરિયા માં ચોકીદારી હા કાઢો. તમે આવું છે મને આવો. આની રક્ષા કરો ઈ કાન. અરે અરે, વિરમભાઈ, વડીલ જો તો રેગડો મેળવા માંડ્યા હતા રેકડા વેણા. મને તો એવું લાગે આ બે કાર્ટૂન લાગે. કાકુ નહીં ચોકીએ તો મારા બે ખેતર ને હુઆ ખેતર માં ચોક્કિયાત હોય અને હું કહેતા તમને લે બુડો રેગડો થોડો વેણે તો બુડા વેણે તો એ બધું લઈ લીધું મારે તો. શરમ આવે તમને તમે મારા કાકાને તમે બોલો અરે ના અડવા દઈએ રેગડો ના અડવા દઈએ છમ અમારી ઈમાનદારી છે મારા હગાવાલા તો અરે આપવાના ગમે ને. તમારો હકો તમને ના મળે શું કહો તમે તાણ ચમ તમને ના ના મળે છમ લાવ લાવ હું લાવજે ના મળે ના મળે. એની શરમ નહીં ભરાય. તાણ એટલે આવું તો હોય. ના રે કે હણ ના વેણવા દ્યો. ઓહો તમને વિરમભાઈ તમને નહીં અડવા દેવાના ઓહો હાલ બેન નીકળો 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 તમારું એ મોન નહીં નીકળો બાર. તમારું તમે પૂરા ભાઈ રેકડો લઈ લો. તમને નહીં મળે રેકડો લઈ લો. તમને પોદું ના અડવા દઈએ પકડો તમે પકડો તમને બેને મેં નોકરી રાખ્યા આગળ તમે આગળ જો આગળ પણ મારી વાત તમે આગળ તમને કાકા તમે આગળ જો તમને ના દે એ ફૂલો પડ્યો. આ! મારા વડીલનું અપમાન કરો તમે તમને ચોકિયાત રાખ્યા તમારા વડીલ હાચા તમારે અમે ના નહીં ભરતા પણ તમને પેલી વખત કીધી તું વાત કીધી હતી એમ કરો ઉંમર લાયક આવે કોઈ મારું નામ દઈને આવે પોતે હું આવું ને હા તોય નહીં હાલવાનું હવે તો વિરમભાઈ, આવા ચોકીદાર તમે કેમ રાખો ખબર પડતી કે તમને મને તો મને તમને એટલે આવું યાર ના લેવા દઈએ. આ મારી જ ભૂલ હ ચમ તમારી ભૂલ એટલે
પેલી વખત મેર ના પાડી દે કે મારા હગાવાળા હું પોતે આવે ને તોય કોને કોઈ હાલવાનું તો યાર હારા મોણા કહેવાય તો કે હારા કહેવાય તમારે પણ એમ નહીં કરશન કાકા મારે એવું છે કે મારા કોઈ હગાવાળા તો હાલવું પડે ને એનું તો રાખવું પડે ને હું આવ્યો તો મને મારી મોન નહીં રાખતા પણ તમે વડીલ હા કહી દે તમારું નામ શું હે? કરશું કાકા કરશન કાકા હા. અમન જે કીધું એટલું અમે કર્યું અમે અમારી ઈમાનદારી ઉપર ટકે છીએ પછી એમને કીધું તું કે હું આવું તોય મને મારીને લઈ લેજો હું કહે અમે પછી લઈ લીધા પાછા એમને જ એમને પેલા કીધું કે ગમે તે આવે ને તો એક પોદું નહીં તોડવા દેવાનું હા. ચાહે હું પોતે આવું તોય એવું કીધું હા ઈમાનદારી તો યાર ભૂલ તમારી છે ને વિરમભાઈ ભૂલ મારી પણ હવે મારે તમને બેને ચોક્કસ રાખવા નહીં તમે બે ઉપડો ઘેર હો બરોબર હા તો ઉભા રહો લાવો પૈસા પૈસા આવજો પૈસા નહીં દે એ રેગડા મૂળા ને શાકભાજી છે ને તમે વેણી જો જેટલી અઠવાડિયાની વેણવી એટલી અને તમે જો અહીંથી અમારે નોકરી ના જુઓ ભાઈ એકલી હું કરવાની લોટ તો દુવાક નહીં અંકા પૈસા લોટ બોટ એ લાવીએ લોટા ભાઈ હું મોકલાય ખૂબ દાડો હભળો 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 હા કહી દે તમે બોલો વડીલ હા બોલો તમારે કેવું કે તમને એવું થાય કે પણ વડીલ ઓકે તમે તો ઉંમર લાયકો બરોબર તમે સમજીને તો વિચારો કે મેં આટલી અમારી પોતાની ઈમાનદારી કારણ? નિભાઈ તો આ અમને કે તમે નીકળી જાઓ હવે કેવી ઈમાનદારી જોવા તમારી ઈમાનદારી લાખ રૂપિયા હા બરોબર વિરમભાઈ અમને જે થતા હોય એમની મહેનત કોઈ નહીં રાખવાની હા તો તમે ચોકન રહ્યો એ સાપડે હા તો હું સાપરે પૈસા મોકલાય દઉં તમારા ચેલા છે પૈસા પૈસા એ તમામ લખેલા જ છે બધા હજુ એક દાડો થયો નહીં અને ચેલા લખેલા હ એ બધા અમે લખેલા જ છે એક દાડાના બહુ રૂપિયા થયા બે જણના મારા હા પૈસા એમને મહેનત આપી દેવાની હા તો હાલ દેડો હું મોકલાય દઉં એ તમારા ફૂલા ફૂલા હા. શાકભાજી વેનતાજી શાકભાજી તો એક કામ કરીને કટ્ટું જ વેણ લઈએ એટલે એના જે આયા તમે શું કહું ખબર તમે જો પૈસા બાલી જજો અમે આવીએ તો ખેતરમાં અમાર સામાન પડી રહ્યો હા. હો ને પણ તમે આવા છો ચોક્કસ રાખે બસ તમને તમારા હગન તો વગર પણ તમને નહીં હેઠવા દેતા એટલે પણ કરશન કાકા મારા રેગડો ના મૂળા હું હતું ત્યાં બે જણ નીકળ્યા મને ક્યાંક મને કોમ આલો તમે મેં વળી કોમ આલ્યું પણ આવા પણ મને તો ચેવી ઈમાનદારી બતાવતા હતા કે અમે ચીકુડીઓ હતા દરરોજ ના કે 2 કટ્ટા ચીકુ ઉતરતા હતા બરોબર આવું? એમાંથી 5 કિલો ખાવા માટે ઘેર રાખીએ અને બીજા બધા ભરાઈ દઈએ એક દાડો ઓછો કટ્ટા નીકળ્યો બરોબર તે કટ્ટામાં પેલા ઘર ધણી માગે ને તે ના લે ત્યારે ઈકણે બગાડીને ના આયા ના એવું નહીં હોય અમની દોનત રાશિ હશે એટલે આવા ચોક્કસ રાખીએ ને તો કાઢાવા તો હાજર ના હોય તો આ તો ખેતરે લખાઈ લે એટલે અમને મહેનત આલી ને અમને છૂટા કરી દેવાય હારા હવે મારે જાતે જ ચોકી રાખવી પડશે વધારાની ચોકીઓ ના રખાય આપડે આ તો હવે નહીં રાખવા આવા બે જણા હા આ તો તમે હતા તો હાથ ઉપાડે નહીં આપડે મારું કેવું મારે તો મોઢું બતાવવા લાયક ના રહ્યો ને તમારી જોડે આ થાય એવું લે ચા પેલો થઈ ગયો વેણો સાપણી કીધું આ મારું મોજીલું ચોટાણા